56,100 સ્ટાર્ટિંગ પગારવાળી સરકારી નોકરી જો તમારે કરવી છે તો આ ફોર્મ છે ભરી દેજો. એટલે કે જીપીએસસીમાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1ની ભરતી બહાર પડી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી 1 એપ્રિલ 2026થી જ થઈ ગઈ છે અને તમે એના ફોર્મ gpsc.ojas ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન 15 એપ્રિલ 2026 સુધી એના ફોર્મ છે ભરી શકશો. ક્વોલિફિકેશનની જો વાત કરું તો એના માટે તમે CA કરેલું હોવું જોઈએ અથવા તો CS કરેલું હોવું જોઈએ. હવે ધારો કે તમે CA પણ નથી કર્યું અને CS પણ નથી કરેલું તો તમે માસ્ટર ઓફ કોમર્સ એટલે કે તમે જો MCOM કરેલું હશે અને એની સાથે તમને 3 વર્ષનો એક્સપિરિયન્સ હશે, ચાહે ગવર્મેન્ટમાં હોય કે CAની ઓફિસમાં હોય કે લોકલ બોડીઝમાં હોય કે કોર્પોરેશનમાં હોય, 3 વર્ષનો MCOM સાથે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. હવે ધારો કે તમે એ પણ નથી કરેલું, તમે BCOM કરેલું છે તો BCOM સાથે તમને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. તો આ 3માંથી તમે કોઈ પણ એક ડિગ્રી એટલે કે કોઈ પણ એક ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ ધરાવતા હશો તો તમે આમાં ફોર્મ છે ભરી શકશો. પગાર ધોરણ મેં જેમ કીધું એમ સ્ટાર્ટિંગ જ તમારો 56,100 થી થશે. હવે વાત કરીએ એજ લિમિટની, તો એજ લિમિટ આમાં 20 વર્ષથી 40 વર્ષની વચ્ચેના તમે હશો તો તમે આમાં ફોર્મ છે ભરી શકશો. હવે વાત કરીએ કે એક્ઝામ પેટર્ન, તો આમાં સૌથી પહેલા તમારી પ્રિલિમિનરી એક્ઝામ યોજાશે જે તમારે ક્વોલિફાય કરવાની રહેશે મેઇન્સ એક્ઝામ આપવા માટે. એના માર્ક્સ છે મેરિટમાં ગણાશે નહીં. હવે પ્રિલિમ એક્ઝામમાં તમારા 2 પેપર હશે. પહેલું પેપર સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીનું 200 માર્કનું 3 કલાકનો સમય, એ તમારું 7 જૂન 2026ના રોજ યોજાશે. બીજું જે પેપર છે એ તમારું એકાઉન્ટ રિલેટેડ, એકાઉન્ટ ઓડિટિંગ રિલેટેડ એટલે કે તમારો જે સબ્જેક્ટ છે, તમારી જે પોસ્ટ છે એના રિલેટેડ બીજું પેપર હશે. એ પણ 200 માર્કનું હશે, એનો સમય પણ 3 કલાકનો હશે. એ તમારું 27 જૂન 2026ના રોજ યોજાશે. હવે તમે આ બંને પેપરમાં ક્વોલિફાય થઈ ગયા તો તમને મેઇન્સ આપવા મળશે, એટલે કે જે ખાલી જગ્યા છે એના 15 ગણાને આમાં મેઇન્સ માટે બોલાવવામાં આવશે. હવે મેઇન્સમાં ટોટલ તમારા 5 પેપર રહેશે. હવે એ 5 પેપરમાં સૌથી પહેલું ગુજરાતી લેંગ્વેજનું 150 માર્કનું, ઇંગ્લિશ લેંગ્વેજનું 150 માર્કનું, જનરલ સ્ટડીનું 200 માર્કનું અને એકાઉન્ટ ઓડિટિંગના 2 પેપર છે 200 માર્કના. ટોટલ 900 માર્કની તમારી મેઇન્સ રહેશે. મેઇન્સમાં જો તમે પાસ થઈ ગયા તો જગ્યાના જે 3 ગણા છે એ એટલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, એટલે કે મૌખિક કસોટી. એ તમારું 100 માર્ક્સનું રહેશે. હવે મેઇન્સના માર્ક્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ આ બંનેના માર્ક્સના આધારે મેરિટ બનશે. આ રીતની આખી એક્ઝામની પ્રોસેસ છે. મેઇન્સ છે તમારે ડિસેમ્બર 2026માં રોજ યોજાશે. હવે એનો ડિટેલ સિલેબસ છે આવેલો નથી, એ હવે પછીથી ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, એટલે એ વેબસાઇટ છે તમારે ચેક કરતા રહેવાનું. પણ અત્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે જે લોકો આમાં એલિજિબલ છે ફટાફટથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો. થેન્ક યુ.